આઈસ્ક્રીમ ખાતા લોકો ચેતી જજો, કારણ કે સુરતમાં ગરમી ચાલુ થઈ રહી છે તે પહેલાં જ આઈસ્ક્રીમના નમૂનાઓ ફેલ થયા છે, સાથે દૂધના પણ નમૂનાઓ ફેલ થયા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને તપાસ દરમિયાન લેવાયેલા દૂધ અને આઈસ્ક્રીમના નમૂનાઓમાંથી કુલ 9 નમૂનાઓ નિષ્ફળ સાબિત થવા પામ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યની દરકાર લેવાઈ રહી હોય તેમ વારંવાર ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓને ત્યાં તપાસ હાથ ધરી નમૂના લઈ પૃથ્થકરણમાં મોકલવામાં આવે છે. તે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના જુદી જુદી ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરમાંથી લેવાયેલા નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કરવામાં આવેલા પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે એક જાણીતી આઈસ્ક્રીમ પેઢીનો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. સાથે દૂધના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા તબેલાઓ, ફેરિયાઓ અને ડેરીઓમાંથી લેવાયેલા ગાય અને ભેંસના દૂધના કુલ 8 નમૂનાઓ પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમો મુજબ ન હોવાનું ફૂડ એનાલિસ્ટ દ્વારા જાહેર કરાયું છે. સુરત મહાનગરપાલિકાએ જે દુકાનોમાંથી સબસ્ટાન્ડર્ડ વસ્તુઓ મળી આવી છે તેની યાદી આપતા જણાવ્યું હતું કે પાર્લે પોઈન્ટે સિદ્ધિ આઈસ્ક્રીમના કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું જણાયું હતું, તો કતાર ગામના શ્રીનાથ દૂધ ડેરી સાથે બમરોલીના શ્રી કૃષ્ણા ડેરી, ઉન્ની એવન ડેરી, માં ચામુંડા ડેરી, નાનપુરાની શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી, પાંડેસરાની એસકે પટેલ ડેરી અને ઉધનાના તબેલામાં ગાયનું દૂધ સબસ્ટાન્ડર્ડ આવ્યું છે. તો અબ્રામા રોડ પર આવેલા રાધે દૂધ મંડળીમાં ભેંસનું દૂધ સબસ્ટાન્ડર્ડ મળી આવતા તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. હું બી આર ગણપત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય કમિશનર સાહેબ શ્રી, માનનીય ડેપ્યુટી કમિશનર રિજનલ હોસ્પિટલ સાહેબ શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ ઝોનમાંથી નમૂનાઓ લઈ પૃથ્થકરણ હેઠળ લેબોરેટરીમાં મોકલાવી આપવામાં આવે, જે પૈકી 9 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે કે જે સંસ્થાઓ કે વ્યક્તિઓના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નીતિ નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ પાલિકા દ્વારા ઝુંબેશ ચાલુ રખાશે.